પારકાની મદદ કરતા પોતાના માણસ લાગો છો તમે. જેના નસીબમાં હશો એનું જીવન તારી દેશો. આ જુઓ મારા હસબન્ડને મોબાઈલમાં એવા બિઝી છે કે એમને ખબર નથી એમના 6 મહિનાના બાળને પેટમાં લઈ ની ફરતી પત્નીને વાગ્યું છે. મને ખાતરી છે તમારી વાઈફ તમારાથી બહુ જ ખુશ હશે. મારા હજી લગ્ન નથી થયા. ઓહ, તો તમારા લગ્નમાં અમને બોલાવવાનું ભૂલતા નહીં. એની માટે તમારે રાજકોટ આવવું પડશે. હું આજે જ પાછો જાઉં છું. તમે પાછા નથી જતા. તમને તમારું અને તમારી થનારી લાઈફ પાર્ટનરનું નસીબ ત્યાં બોલાવે છે. કોકના સાચા પ્રયત્નથી કાચે મને વધારે નુકસાન ન પહોંચાડ્યું. બાપુજી સાચું કહેતા હતા, જો આપણે બધાનું સારું વિચારીએ ને તો આપણી તકલીફો દૂર કરવા માટે કોઈ ને કોઈ તો આવી જ જાય. પોતાનાઓના જીવનમાંથી દુઃખ દૂર કરવા માટે મારે આટલું સુખ તો વેઠવું જ પડશે. આજ સુધી તે મને સાચવ્યો, તે મને ઘણું શીખવાડ્યું. મારી કર્મભૂમિ બનીને જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. થેન્ક્સ મુંબઈ. અન્ય જે લખ્યા હશે તો ફરી મળશું. કંકુ ક્યાં છે? એક મિનિટ, તમે લોકો જાઓ. કંકો, કંકો, કંકો. ક્યાં હતી તું? હું આ બધી લાવવા જ ગઈ હતી અંદર. યાદ રાખજે, તું અમારી અંગત નોકરાણી છે. આ વેટર લોકો અમને નહીં પીરસે. તારે અમારી સામે અહીંયા જ ઊભું રહેવું પડશે. ભૂલ થઈ ગઈ ભાભી. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એવરી ટાઈમ તું ભૂલ કરે અને અમારે જતું કરવાનું, હા ને? ચાલ હવે જલ્દી પીરસવા માંડ. હા. નોકરાણી થઈને વેઇટર નહીં કહે છે આપણને સર્વ કરવા માટે. કંકુ, રૂમમાંથી તો બચી ગઈ. હવે આ મોકો નહીં છોડો. ગુરુને ખમણ દે. એને બહુ ભાવે છે, હે ને? ગૌરાંગભાઈ, શ્રી સાથે કઈ વાત થઈ? શું ખબર છે ભાઈના? મેં ફોન કર્યો હતો થોડી વાર પહેલા, પણ લાગ્યો નહીં. થોડી વાર પછી પાછો ટ્રાય કરીશ. શું ફોન? એટલે વારંવાર તમારે જેને ફોન કરવાનો? એટલે એને એવું ના થાય કે મોટા ભાઈને એકવાર ફોન કરીને જણાવી દઉં કે આવવાનું છું કે નથી આવવાનું? મને નથી લાગતું કે આવે. આવવાનું હોય તો ફોન તો કરે ને. મુંબઈમાં સેટ છે, નોકરી સારી રીતે કરે છે, ટાટ મારતી રહે છે, એને અહીંયા રાજકોટમાં આવીને ગરમી ખાવાનો શું શોખ હોય? ન આવે એ જ સારું. એટલે
ગરમી છે ને. વર્ષો પછી રાજકોટ જાઉં છું, બધા માટે કંઈક લઈ લઉં. દાદા ખાવાના તે બસ બસ બસ. અહીંયા મમ્મી પપ્પા કાગ ડોળે એની રાહ જોવે છે અને ભાઈનો કોઈ પત્તો જ નથી. હા, કઈ તો દેવાયનથી નથી આવવાનો. લે, શ્રી નથી આવવાનો. અમને તો એવું હતું કે અમારો ભાઈ આવશે. ના રે, મમ્મી પપ્પાની જવાબદારી આપણા માથા ઉપર નાખીને મુંબઈમાં શાંતિથી સેટ થઈ ગયા છે. યોગિતાબેન, અમને તો હતું કે તમે પણ નથી આવવાના. એટલે શું છે ને કે બહુ રાહ જોડાવી તમે. ભાભી એવું છે ને કે મીઠીને હોસ્પિટલ લઈ જવાની હતી તો ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવી છું. પુટિયા જોઈને લાગતું નથી. મામી, ટીના ટીની ક્યાં છે? રૂમમાં છે. 101 નંબર રૂમમાં. હા. બેટા ધ્યાનથી જજે. યોગિતાબેન, ડૉક્ટરે શું કીધું? કઈ નહીં, એ જ જે દર વખતે કહે છે. સાચું કહું ને યોગિતાબેન, તો તમારા તો નસીબ જ ખરાબ છે. એટલે ઘરમાં ડૉક્ટર હોવા છતાં પણ બહારના ડૉક્ટરને બતાવવા જવું પડે છે. કમા છે ભાભી તમારું. જે મનમાં આવે એ જ મોઢા પર બોલી નાખવાનું નહીં. અરે કહી દો કે હું માત્ર નામનો ડૉક્ટર છું. બ્યુટીફુલ. પપ્પાના રિટાયરમેન્ટની પાર્ટી માટે તમે બહુ જ સરસ રિસોર્ટમાં રોકાયા છો. બેસો ને જીજાજી. ના ના, હું જરા બહાર ફરીને આવું. શું છે, આમ પણ અહીં આવે પૈસાની વાત થશે. વિવેક, અમે લોકો અહીંયા પૈસા માટે ભેગા નથી થયા. પપ્પાની રિટાયરમેન્ટની પાર્ટી છે ને એટલા માટે ભેગા થયા છે. અરે આઈ એમ સોરી. આ તો સારું બોલવાને બદલે સાચું બોલાઈ ગયું. જીજુ, જવા દો ને વાતને. તમે બેસો ને પ્લીઝ. ઠીક છે. શું કરે છે? કા? મમ્મી પપ્પાને તો આવા દે. કા એ મને ખવડાવવાના છે. પપ્પાને મસ્કા મારવાના છે ને, સમજ. જય અંબે. જય અંબે. નહીં બેસો મમ્મી પપ્પા. તું ક્યારે આવી બેટા? પપ્પા બસ હમણાં જ. બધાને સાથે જોઈ હૈયે શ્રાવણ જેવી ટાઢક વળી. અત્યારે આપણો શ્રી અહીંયા હોત તો વધારે સારું થાત. ગૌરાંગ, હા? તે શ્રીને ફોન કર્યો? હા મમ્મીજી, એમણે ફોન કર્યો હતો. હા, મેં હમણાં થોડી વાર પહેલા પણ ફોન કર્યો હતો. એ આવવાનો જ છે. ગૌરાંગભાઈ કેટલું ખોટું બોલે છે. તમે બધાએ હજી નાસ્તો નથી શરૂ કર્યો? પા તમારા વગર કેવી રીતે શરૂ થાય? કંકુ બેટા ઊભી કેમ છે? બેસ, આવીને નાસ્તો કર.
ના ના, હું બધાને પીરસી દઉં. અરે વેટર છે ને અહીંયા, તું પણ બેસ અમારી સાથે. ચાલ. બા, વડીલોની સેવા કરીએ તો પુણ્ય મળે ને, તો કમાવા દે મને પુણ્ય. બસ બસ બસ. હા વિજયભાઈ, બરાબર છે વિજયભાઈ, પણ અત્યારે થોડી તકલીફ છે એટલે પેમેન્ટમાં ટાઈમ લાગશે. તમે ધમકી કોને આપો છો? મેં કહ્યું ને કે તમને તમારું પેમેન્ટ મળી જશે. હું કંઈ તમારા પૈસા લઈને ભાગી નહીં જાઉં. હા પણ વેપાર જ નથી તો શું કરું? પરફેક્ટ એક્ટિંગ. બસ હવે સાચવી લે. આ પેમેન્ટ ધમકી આ બધું શું છે ગૌરંગ? હા એ તો હું કહું પપ્પા, હમણાં છે ને એમને ધંધામાં બહુ જ મંદી ચાલે છે. કોઈના પૈસા આવતા નથી એટલે સામે એ પણ પેમેન્ટ નથી કરી શકતા. અને આ વિજયભાઈ તો બહુ જ ધમકાવે છે એમને. અને ઘણા દિવસો થયા આ જ ટેન્શનના કારણે એ બરાબર સૂતા પણ નથી. તમન્ના ભાભી, હવે તો નોકરીમાં કંઈ દમ નથી. છોકરાઓની સ્કૂલની ફી, એમના ખર્ચા, ચોપડા, બાપરે 50,000ની નોકરી છે. એની અંદર 2 છેડા ભેગા કરવા છે ને બહુ અઘરું થઈ ગયું છે. 5મી એ બચતું નથી. બોલો, હું ને જોતી તો એ વિચારતા હતા કે છોકરાઓનું ભવિષ્યમાં થશે શું. આ બે પૈસા માટે જ બોલે છે. પૈસા તો મને જોઈએ છે. દેવાંગભાઈ, ભવિષ્યની શું વાત? અત્યારે મારી ને મીઠીની પણ એવી જ હાલત છે ને. એટલીસ્ટ તારી પાસે નોકરી તો છે, મારા વર પાસે તો એ પણ નથી. એવું નથી, જીજુ જેવું કોઈ ન થાય. દૂરથી ડુંગર રેડિયામણા. ધ્યાન રાખજે, તને કોઈ આના જેવું ન મળે, નહીંતર આખી જિંદગી રોવાનો વારો આવશે. યોગિતા, વિવેક કુમારને સંભળાવવાની જરૂર નથી. અરે ના પપ્પા, બોલવા દો ને. એ ક્યાં કંઈ ખોટું બોલી છે? બરાબર જ તો બોલી છે. હવે તમે જુઓ, હું પોતે ડૉક્ટર છું, તેમ છતાં પણ પોતાની જ દીકરીનો ઈલાજ મારે બીજા ડૉક્ટર પાસે જઈને કરાવવો પડે છે. હવે આનાથી વધારે બીજી કઈ લાચારી હોઈ શકે? એક્સક્યુઝ મી. વિવેક કુમાર, પ્રિયા, જા, રોક ને એમને. જીજુ, એને રોકવાની કોઈ જરૂર નથી. ગામની સેવા કરવામાં પોતાના લોકોને ખુશ નથી રાખી શકતો એ. યોગિતા, એવું નથી કે વિવેક કુમાર કમાતા નથી, પણ વાત એમ છે કે એ તને પૂરું નથી થતું. પપ્પા, જો તમે મને થોડી હેલ્પ કરો ને તો મીઠીની ટ્રીટમેન્ટ મારે ફોરેનમાં કરાવી છે. એ ડૉક્ટર છે ને રિઝલ્ટની ગેરંટી આપે છે. કોઈને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. મને પૈસા મળશે એ તમારા જ તો છે ને. હવે તો શ્રી પણ આવી જશે આપણી સાથે રહેવા, અને એ પણ ઘરની જવાબદારી સંભાળશે. બાકી વાત પૈસાની રહી ને એ બધું જોવાઈ જશે. પપ્પા, લો ખાવ ને. અરે ને ઇધર આવો ભગવાન. હું ખવડાવું છું ને, પણ હું મોટો છું. અરે બસ, એક બસ 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 બસ. બીજું શું ભાવે તમને? નહીં બસ બસ. ચારુલતા, ભગવાનના આશીર્વાદ જો. 2 દીકરીઓ ને દીકરી જેવી 2 વહુ, અને ત્રીજી દીકરી આપણી આ કંકુ. આપણે એનો પણ વિચાર કરવાનો છે. હા, આ તો તમે મારા મનની વાત કરી. બોલો. પપ્પા મમ્મી આ નોકરાણીને પણ ભાગ દેશે. પપ્પા મમ્મીને રોકવા પડશે, પણ કઈ રીતે? બસ 1.25 કલાક.
ને નવા એરપોર્ટથી 1 કલાક, વધીના 4 કલાકમાં હું રાજકોટ ને પછી મમ્મી પપ્પા સાથે. નહીં, શ્રી ક્યારે આવશે? આપણે બધા રાહ જોઈએ છીએ અને સમય તો જાણે વીતતો જ નથી. તમે બધા નાસ્તો કરો, અમે આવીએ છીએ. કંકુ, તું આવતો મારી સાથે? તમે પણ આવો. भैया गाड़ी साइड में लेके फ़ोन पे बात कर लीजिए. સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. આવું કરે છોકરાઓ. ઘરેથી તો કાઢી મૂક્યા, હવે ક્યાં જઈએ? શું થયું કાકા? તમે શું કામ રડો છો? શું કહું ભાઈ, છોકરાએ ઘરની બહાર કાઢી મૂક્યા. કીધું મંદિરે જઈ આવો. મંદિરેથી પાછા આવ્યા તો સામાન બહાર હતો ને ઘરને તાળા. કેટલાએ ફોન કર્યા પણ મોબાઈલ સ્વિચ ઓફ. 2 દીથી રખડીએ છીએ. અમારે રાજકોટ જવું છે ભાઈ, રાજકોટ જવું ને અમારી પાસે પૈસા નથી. મનમાં હતું કે પાછલી જિંદગી દીકરા વહુ સાથે રહીશું, પણ અમને ખબર નહીં કે એ બધું વેચાવીને અમને આવી રીતે રસ્તા પર મૂકી દેશે. તને આ ભરખા હતા ને, એની હારે અહીં આવવાના. ભૂલ મારી. હવે મને લાગે છે કે હું ગામનું સ્મશાન પણ નહીં જોઉં. અરે તમે આવું નહીં બોલો, અને તમે જરાય ચિંતા ના કરો. તમારે રાજકોટ જવું છે ને? આવો, મારી સાથે આવો તમે. ગઈઢાડી શું કામ મજાક કરો છો? લોહી તો પારકું થઈ ગયું, તું તો પારકો શું કરવાનો? માનો કે ઉપરવાળાએ મને તમારો સારથી બનાવીને મોકલ્યો છે. હું રાજકોટ જાઉં છું, તમને પણ મારી સાથે લઈ જઈશ. આવો મારી સાથે. અરે ના કાકા, તમે વડીલ છો કાકા, તમે વડીલ છો. મારા વડીલ માથે હાથ મૂકે આશીર્વાદ આપે. હા, તમે ચિંતા નહીં કરો. દીકરા, તે અમારી આતરડી ઠારી, ભગવાન તારા મા બાપની આતરડી પણ ઠારશે. હો, તમે ચાલો મારી સાથે, ચાલો. આવો તમે મારી સાથે આવો. જોયું? ગયો ત્યારે નાનો હતો, હવે કેટલો મોટો માણસ બની ગયો છે. આપણી સાથે વિતાવેલો એ સમય એને ક્યાં યાદ હોવાનું? ના બાપુજી, નાના શેઠ એવા નથી. તમે અને બાએ એમને સંસ્કાર આપ્યા છે. તમે જોજો, એ એકેય વાત નહીં ભૂલ્યા હોય. હાલો બા, હું તમને પગમાં માલિશ કરી દઉં. હવે સાંભળ, માલિશ પછી પહેલા એક કામ કર, આ ફોટો લઈને નાના શેઠના રૂમમાં મૂકી આવ. એ આવીને જોશે ને તો એકદમ ખુશ થઈ જશે. જા. દીકરા, તું નહોતો, મેં રાજકોટ પાછા કેમ જાત? માજી, જો હું ના હોત તો બીજું કોઈ હોત. દીકરા, સમય જ બતાવે છે હો કે કોણ આપણું ને કોણ પારકું. એકનો એક દીકરો તો પારકો થઈ ગયો, તો તું પારકો થઈને પોતાનો થઈ ગયો. એ બધી વાત જવા દો તમે. હવે તમે એક વસ્તુ યાદ રાખો કે હવે તમને એક નહીં 2 દીકરા છે, અને બીજાનું નામ છે શ્રી. ભૂલશો નહીં ને? યાદ એને કરવા પડે જેને ભૂલાય. દીકરા, નાના શેઠ, તમે જલ્દી આવો. બા બાપુજી તમારી ક્યારની રાહ જોવે છે. મને તો ખબર છે કે તમે હજુ પણ એવા જ છો. હવે એમને ખાતરી કરી દેવા દો કે તમે એ જ છો. આરો વિશ્વાસ ના તોડતા હો. Good morning, ladies and gentlemen. This is your captain, Arun Singh speaking. We are ready for takeoff. Please fasten your seatbelts. Thank you.
We are experiencing some light turbulence. Please remain seated with your seat belts fastened. Please maintain silence and be patient. બેસો, તમે બેસો, હું લઈ આવું છું એને. શાંત રહ્યો બધા, પ્લીઝ તમે બધા શાંતિ રાખો. આખું પ્લેન હલે છે ને તમે બોલો છો ધીરજ રાખો. પ્લેન કાબુમાં લો, બાકી પાછું એરપોર્ટ પર લઈ જાઓ. ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ બધા, ચૂપ થઈ જાઓ. કેપ્ટને કીધું છે ને કે કુદરતી આફત છે તો એની વાત પર વિશ્વાસ રાખો ને તમે બધા. કોને આવડે છે પ્લેન ઉડાડતા? બોલો કોને આવડે છે? નથી આવડતું ને? શાંતિ રાખો, કેપ્ટન આપણને પાર પાડશે. પ્લીઝ તમે લોકો શાંત થઈ જાઓ. કેપ્ટન પર ભરોસો કરો પ્લીઝ. થેન્ક યુ સર, થેન્ક યુ. તમે આ સિચ્યુએશન હેન્ડલ કરી લીધી છે. ઓકે. સર, એક ક્રિટિકલ સિચ્યુએશન છે. આપણા પ્લેનનું એક એન્જિન બંધ થઈ ગયું છે. વાવડી, આ શું? કાચ તૂટવો તો અપશકુન કહેવાય. આવા વગર ફોટો પડ્યો કેવી રીતે? હાવડી, નાના શેઠની ફોટો ફ્રેમ તૂટી ગઈ. કઈ ખોટું ન થાય એ જોજે. તમે કાયમ મારી પડખે રહ્યા છો, બસ એમ જ. નાના શેઠના પણ પડખે રહેજો. બાપુજી એમની રાહ જોવે છે. एवरीथिंग इज ऑलराइट. सब ठीक है ना? हाँ हाँ, सब ठीक है. સો વાય યુર ટેન્શન? નથિંગ. પાયલટ અનુભવી છે અને હોશિયાર છે. અગાઉ પણ એમણે આવી સિચ્યુએશન હેન્ડલ કરી છે. સો ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ફાઇન. ઓકે કાકા? શું છે? બોલો કાકા, બોલો શું થયું? ટેબ્લેટ ક્યાં છે? ક્યાં? ઉપર? હાલ લો. બેસી જાઓ, તમે બેસી જાઓ. ઇટ્સ ઓકે, કઈ નહીં, બધું સારું થઈ જશે. બધું Ladies and gentlemen, the situation is under control and we will soon land in Rajkot.
તોફાન શાંત થઈ ગયું છે. લાગે છે કોઈની પ્રાર્થના અને વિશ્વાસે સૌના શ્વાસ બચાવી લીધા. માવડી, મને ખાતરી છે કે તે બધું સાચવી લીધું છે. બેટા, તે હિંમત રાખી. હિંમત રાખવા માટે હિંમત જોઈએ, નહીં તો આ બધા તો કાકા, જેનો અંત સારો તેનું બધું સારું. સુખી થા બેટા, ખુશ રહે. ભગવાને બચાવ્યા. કંકુ, આ બેમાંથી કઈ સારી સારી છે? લે આકા, પણ તમે તો ડ્રેસ પહેરવાના હતા ને. એ બધી લપ મૂક, પહેલા એમ કે બેમાંથી કઈ સાડી સારી છે? આ લે, તો આ તારી. આજના ફંક્શનમાં તારે આ જ સાડી પહેરવાની છે. હવે સમજાણો? ના ના ના, મારા પાસે તો ઘણી બધી સાડી છે. રેવા દો ને. સમજી ગઈ. તો શું કામ નથી લેતી આ સાડી? ભાભી ને યોગિતા બેનને લીધે ને? કંકુ, તું આટલું બધું વિચારે છે, એમના કરતાં મોઢા ઉપર જ કહી દેતી હોત તો. એ તને આખો દિવસ હેરાન કર્યા કરે છે, તને ખીજાયા કરે છે, અને તું. ના ના, એવું કાંઈ નથી. એ મને ખીજાતા નથી, એ તો મારી ભૂલ સુધારે છે. જેવી રીતે નિશાળમાં માસ્તર છોકરાઓની ભૂલ સુધારે ને, એમને ખીજાય ને, બસ એમ જ. એ તો સારું કહેવાય. અને બધાય બહુ જ સારા છે. કંકુ, હું તને જેટલા વર્ષોથી ઓળખું છું ને, એનાથી વધારે વર્ષોથી એમને ઓળખું છું. તો ખોટા એમનો પક્ષ લેવાનો તો રહેવા જ દે. ચાલ, એ બધું છોડ. આજે સાંજે તારે આ જ સાડી પહેરવાની છે, સમજી? ઓર્ડર છે આ મારો. ચાલ લે. અરે અરે, આ હા, કેટલી સુંદર લાગે છે. જો 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 તો છો, એના કરતાં પણ કેટલી સરસ લાગે છે તમારી સાડીના લીધે. હા, બધી જ વાતમાં સામેવાળાને જશ આપવાનો. ચાલ, ફટાફટ તૈયાર થઈ જા.